મંદિરમાં નાણાંની ઉચાપતનો વિવાદ હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। મંદિરના 3 ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે। પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની કરાઈ છે માંગણી। ટ્રસ્ટના નાણાંની ઉચાપતના આરોપસર ટ્રસ્ટીઓ પર નોંધાઈ છે ફરિયાદ। ટ્રસ્ટી પદેથી દૂર કરાયેલા વ્યક્તિએ નોંધાવી હતી મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ। ગુજરાત હાઈકોર્ટનું આ અંગે મહત્વનું અવલોકન। પ્રથમ દ્રષ્ટિએ આ ફરિયાદ દૂર કરાયેલ ટ્રસ્ટીએ પોતાનું વર્ચસ્વ બતાવવા નોંધાવી ફરિયાદ। નિર્ણય ન આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાય નહીં તેવી હતી રજૂઆત। દાનમાં મળેલી રકમની એક પાઈ બેંકમાં જમા કરાવી હોવાના પુરાવા આપ્યા છે તેવું અરજદારોએ કહ્યું છે। હાઈકોર્ટની શામળાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મોટી રાહત। મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી પર કોર્ટે લગાવી રોક। હવે 19મી સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી। પૂરી જાણકારી અમારા સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। જી રોનક। બિલકુલથી જે શામળાજી મંદિર ટ્રસ્ટીઓ છે તેમને હાઈકોર્ટ તરફથી મોટી રાહત છે તે આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ છે તેનો વિવાદ છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો। તેમાં મંદિરના જે 3 ટ્રસ્ટીઓ છે તેમના તરફથી હાઈકોર્ટમાં જે દાદ માંગતી અરજી છે તે કરવામાં આવી હતી અને અગાઉ ટ્રસ્ટી પદેથી દૂર કરાયેલા વ્યક્તિએ તેમની સામે જે ફરિયાદ નોંધાઈ છે તે સમગ્ર મામલામાં જે હાઈકોર્ટ છે તેમાં દાદ માંગવામાં આવી હતી। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી હાથ ધરાઈ તેમાં મહત્વનું અવલોકન કર્યું છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે જે વ્યક્તિને દૂર કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી પદેથી તેમણે પોતાનું વર્ચસ્વ બતાવવા માટે જે ફરિયાદ છે તે નોંધાવી હતી। આ ઉપરાંત ચેરિટી કમિશનરના પણ જે કેટલાક નિર્દેશો છે તેને પણ આજે છે કોર્ટમાં છે તે ટાંકવામાં આવ્યા છે। આ ઉપરાંત જે દાનમાં મળેલી રકમ છે તેને તમામ જે રકમ છે તે બેંકમાં જમા કરાવી હોવાના જે પુરાવાઓ છે તેની પણ જે ચાલુ ટ્રસ્ટીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તેમના દ્વારા જે રજૂઆત છે તે કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જે શામળાજી મંદિર ટ્રસ્ટના જે ચાલુ ટ્રસ્ટીઓ છે તેમની તરફેણમાં ચુકાદો કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે કે સ્પષ્ટપણે માની શકાય કે જે અગાઉ જે વ્યક્તિને દૂર કરવામાં આવ્યો હતો અને તેમના તરફથી પૂર્વાગ્રહ રાખીને જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હોવાનું અવલોકન સાથે જે ચાલુ ટ્રસ્ટીઓ છે તેમને રાહત મળી છે। હવે વધુ સુનાવણી છે તે 19 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે ત્યારે આગળની જે કાર્યવાહી છે તે સ્પષ્ટ થઈ શકશે, પરંતુ હાલ પૂરતી જે રાહત છે તે ચોક્કસથી કહી શકાય। ઓકે રોનક, આભાર તમામ